પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ। આજે આપણે એક એવા માણસ વિશે વિચારવાના છીએ જે પહેલા ડરતો હતો, પડી ગયો હતો, નિષ્ફળ ગયો હતો, પરંતુ પછીથી દેવની શક્તિથી હજારો લોકો માટે આશીર્વાદનું કારણ બન્યો। એ માણસ હતો સિમોન પિત્તર। જો આપણે 50મા દિવસ પહેલાના પિત્તરને જોઈએ તો એક ખૂબ લાગણીશીલ પરંતુ નબળો માણસ દેખાય છે। પિત્તર ઈસુને પ્રેમ કરતો હતો, તે ઉત્સાહી હતો, ઘણીવાર બીજાથી પહેલા બોલતો હતો। તેણે કહ્યું હતું, ભલે બધા તમને છોડે, હું ક્યારેય નહીં છોડું। પરંતુ જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે એ જ પિત્તર ડરી ગયો। 3 વાર પ્રભુ ઈસુને ઓળખવાનો નકાર કર્યો। વિચાર કરો, જેને માટે જીવવા તૈયાર હતો તેને જ નકારી દીધો। પછી જ્યારે મરઘો બોલ્યો અને પ્રભુ ઈસુએ તેની સામે જોયું ત્યારે તે બહાર જઈને ખૂબ રડ્યો। તેના હૃદય પર કેટલો ભાર આવ્યો હશે। કદાચ આજે કોઈ વ્યક્તિ પિત્તર જેવી સ્થિતિમાં છે। તમે દેવને પ્રેમ કરો છો પણ ક્યાંક પડી ગયા છો, કોઈક પાપમાં પડ્યા છો, કોઈક ડરમાં હારી ગયા છો, કોઈક નિષ્ફળતા પછી અંદરથી તૂટી ગયા છો। પણ યાદ રાખો, દેવ માટે તમારું છેલ્લું પાનું હજી લખાયું નથી। પ્રભુ ઈસુના પુનરુત્થાન પછી ખાસ કરીને તેઓ પિત્તરને મળ્યા। કેમ? કારણ કે દેવ તૂટેલા લોકોને છોડતા નથી। દુનિયા ભલે નિષ્ફળ માણસને દૂર કરે છે, પરંતુ પ્રભુ ઈસુ તેને ફરી ઊભો કરે છે। 50મા દિવસ પહેલા પિત્તર પાસે ઉત્સાહ હતો, પરંતુ 50મા દિવસ પછી તેની અંદર શક્તિ આવી। બાઇબલ નોંધે છે તે પ્રમાણે પિત્તર 11ની સાથે ઊભો રહ્યો। આ બહુ મહત્વની વાત છે। પહેલા પિત્તર લોકો સામે ડરતો હતો, હવે હજારો લોકો સામે ઊભો છે। પહેલા માત્ર એક દાસીની સામે નકાર કરતો હતો, હારી ગયો હતો, હવે તે હજારોની ભીડ સામે સત્ય બોલી રહ્યો છે। આ બદલાવ ક્યાંથી આવ્યો? પવિત્ર આત્માની શક્તિથી। આજે ઘણા લોકો જીવનમાં બદલાવ ઈચ્છે છે, પણ પોતાની શક્તિથી બદલાવ લાવવા પ્રયત્ન કરે છે। તેમાં કદાચ થોડા સમય સુધી સારું ચાલે, પણ પછી તે ફરી પડી જાય છે। કેમ? કારણ કે સાચો બદલાવ અંદરથી આવે છે અને એ કામ પવિત્ર આત્મા કરે છે। પિત્તરે ઉપદેશ કર્યો, જે પ્રભુ ઈસુને તમે વધસ્તંભે જડી મારી નાખ્યા હતા, તેમને દેવે હવે જીવિત કર્યા છે। હવે પિત્તર માણસોને ખુશ કરવા નથી બોલતો, હવે તે સત્ય બોલે છે। જ્યારે પવિત્ર આત્મા જીવનમાં આવે છે ત્યારે માણસ લોકોના ડર કરતા દેવનો ડર વધારે રાખે છે। એ પછી કંઈક અદ્ભુત થયું। તે વાત લોકોના હૃદયને સ્પર્શી। આ છે દેવના વચનની શક્તિ। માણસોના શબ્દો કાન સુધી પહોંચે છે, પરંતુ દેવનો આત્મા હૃદય સુધી પહોંચે છે। લોકોએ હવે પૂછ્યું, અમે શું કરીએ? આ પ્રશ્ન એટલા માટે કે પ્રભુ ઈસુને વધસ્તંભે ચડવામાં તેઓનો હાથ હતો। કદાચ તેમને એવું હશે કે દેવ હવે તેઓને છોડશે નહીં, પણ તેમના પ્રશ્ન સામે પિત્તરે તેમને કહ્યું, પસ્તાવો કરો। અને તેઓએ પસ્તાવો કર્યો અને તારણ પામ્યા। તેઓ આશરે 3000 જેટલા હતા। આજે જગતના લોકો કહે છે, તમે જેમ છો તેમ જ સારા છો, પણ બાઇબલ કહે છે, પસ્તાવો કરો અને દેવ તરફ પાછા ફરો। સાચો બદલાવ પસ્તાવાથી શરૂ થાય છે। થોડા દિવસ પહેલા જે પિત્તર પોતાનો વિશ્વાસ છુપાવતો હતો, આજે એ જ પિત્તર તેના ઉપદેશથી હજારો લોકોને દેવ તરફ પાછા લાવે છે। જે બતાવે છે, દેવ સામાન્ય માણસોનો અસામાન્ય રીતે ઉપયોગ કરી શકે છે। કદાચ આજે તમે કહો કે હું લાયક નથી, હું ઘણીવાર નિષ્ફળ ગયો છું, દેવ મારો ઉપયોગ કેવી રીતે કરી શકે? પિત્તરની તરફ જુઓ। દેવ સંપૂર્ણ માણસ શોધતા નથી, દેવ તૈયાર હૃદય શોધે છે।
જો દેવ પિત્તરનો ઉપયોગ કરી શકે છે તો દેવ તમારો પણ ઉપયોગ કરી શકે છે. ચશ્માના દિવસ પછી પિત્તરનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. હવે તે ડરતો નથી. હવે તે સુવાર્તા માટે દુઃખ વેઠવા તૈયાર છે. કેમ? કારણ કે હવે તે એકલો નથી. પવિત્ર આત્મા તેની સાથે છે. વાલાઓ, આજે પણ દેવ લોકોને બદલવા માંગે છે. ડરેલા લોકોને હિંમત આપવી દેવ માટે મુશ્કેલ નથી. તૂટેલા હૃદયને ફરીથી ઊભું કરવું દેવ માટે મુશ્કેલ નથી. નિષ્ફળ માણસને સફળ કરવો દેવ માટે મુશ્કેલ નથી. પણ એક વાત જરૂરી છે, દેવની સમક્ષ હૃદય ખુલ્લું કરવું. પિત્તરે પોતાની કમજોરી છુપાવી નહીં. તેણે દેવને કામ કરવા દીધું અને દેવે તેને શક્તિશાળી સાક્ષી બનાવ્યો. આજે કોઈ અંદરથી રડી રહ્યો છે, કોઈ પોતાના ભૂતકાળથી શરમાઈ રહ્યો છે, કોઈ વિચારે છે કે હવે મારાથી કંઈ નહીં થાય, પરંતુ પ્રભુ ઈસુ આજે પણ કહે છે, મેં તને છોડ્યો નથી. હું હજી તારો ઉપયોગ કરી શકું છું. મારો આત્મા તને નવી શરૂઆત આપી શકે છે. આવો પ્રાર્થના કરીએ. હે પ્રભુ ઈસુ, તમે જેમ પિત્તરને બદલ્યો તેમ મને પણ બદલો. મારા ડરને હિંમતમાં ફેરવો. મારી નબળાઈમાં તમારી શક્તિ બતાવો. મને પણ તમારો જીવન સાક્ષી બનાવો. આમીન. અંતમાં યાદ રાખો, દેવ નિષ્ફળ લોકોને છોડતા નથી. પવિત્ર આત્મા સામાન્ય માણસને અસામાન્ય બનાવે છે અને જે માણસ દેવને સંપૂર્ણ રીતે સમર્પિત થાય છે તેના દ્વારા દેવ હજારો જીવનને સ્પર્શી શકે છે. પ્રભુ આપ સૌને આશીર્વાદ આપો. થેન્ક યુ.